આપણે બધા એ સંસારમાં રહી શ્યામને ભજવાનો છે. આપણા ઘરે આપણે જલઘરિયા, આપણે શાક કર્યા, આપણે બાલ ભોગ્યા, આપણે જ મુખ્યા છે. ઠાકોરજી આપણે કેમ રાજી છે ખબર છે? એ કે મને તારા સિવાય બીજો કોઈ સ્પર્શ જ ન કરે, 10 હાથ અડે જ નહીં, અજાયણા કોઈ. આજે જલ ઘરિયા જલ ભર્યા, હવે એને વાંધો પડે ને વયો જાય બીજો આવે. આપણા ઘરે તો વાંધો પડવાનો સવાલ જ નહીં. આપણી જગ્યાએ લીલામ જઈએ ત્યારે પછી પ્રભુ લઈ જાય એટલે પાછું પંચામૃત કરાવવું પડે, અને પછી એ ગોવાળીઓ થઈ ગયો, અને ગુરુદેવની આજ્ઞા લેવી પડે, ને પછી પાછા સેવામાં પહોંચાય. તો આપણા ઠાકોરજી આપણાથી બહુ રાજી છે. એ કે તારા સિવાય મને કોઈ ટચ જ ના કરે. સવારે ઘણી વાર પેલું ઓપરેશન કરાયું પગનું, હોસ્પિટલમાંથી તૃપ્તિ કે જગાવીએ જ મમ્મી, આમ તમને શોધતા હોય ને આમ આતુરતા ભરી નજર, કારણ કે 32 વર્ષથી હેવાયો મારો. અને પછી નાઈ ધોઈને ગયા ત્યારે આમ જાણે આમ ચોટી પડે, આપણને એમ થાય કે માં તારે મને છોડીને ન જાવ. પ્રભુ સાક્ષાત છે ને એની પ્રતિ કરાવે, પ્રતિથી. આજે જ આપણે વાત થઈ કે આખા ઘરમાં સદાય પ્રસન્નતા હસમુખા હોય તો આપણા ઠાકોરજી. તમે ગમે ત્યારે દર્શન કરો, કોઈક વાર ખડખડાટ હસતા હોય, કોઈક વાર મંદ મંદ મુસ્કાતા હોય, કોઈક વાર આમ તીરછો હોઠ કરીને મુસ્કરાતા હોય. આપણે કોઈ દી ઉદાસ જોયા પ્રભુને? આખા ઘરમાં સૌથી પ્રસન્ન રહેતા હોય તો આપણા ઠાકોરજી. આપણે તો ખદબદ થાય એટલે મોઢું ચડી જાય, રડવું આવે. આમ જગાવતા હોય ને તો એમ થતું હોય આ મારી યારે કેમ આવું કરે છે. ઠાકોરજી કે મૂક ને પડ. આ સંસાર છોડાવવાની લીલા છે બધી. આસક્તિ ઓછી કરવા માટે આપણી યાર બધા આવું કરે તો આપણે ના, મને આપણા ઉપર કૃપા થઈ હોય તો જ સંસારમાંથી આસક્તિ છૂટે. હવે છૂટે ક્યારે? બધા પ્રેમ કરે જ છૂટે કે ખદબદ કરે, કોક દી ખખડાવી નાખે, કોક દી કાંઈ કહે. ધીમે ધીમે આસક્તિ છોડાવે. બધાના ઘરમાં આવું હોય, પણ પાછા ચોટીએ. પ્રભુ ક્યાં હવે આમાં મેળ પડે એવું નથી. પણ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી સૌથી પ્રસન્ન રહે. એક તો એના દર્શન ઘરના સભ્યો સિવાય કોઈ કરે નહીં. એને મારા સિવાય કોઈ સ્નાન ન કરાવે, કોઈ જગાડે નહીં, કોઈ વાલ ન કરે, કોઈ એની યાર વાતો ન કરે. ઘણી વાર અમારી બેન ઝઘડો થઈ જાય, પછી એમનું જે હાસ્ય હોય ને આમ જોઈને આપણે ફિદા થઈ જાય. ઠાકોરજી સાક્ષાત છે. આજે જ ક્યાંક સાંભળ્યું કે વાંચ્યું કે આપણે નાના હતા ને ત્યાં રમત રમતા સ્ટેચ્યુ કહે એટલે ઓલો જેવો હોય એવો જ ઉભો રહી જાય. પછી છોડ આવે નહીં ત્યાં સુધી તમારે આમ હોય તો આમ, આમ હોય તો આમ. તો આપણે યારે પ્રભુ સ્ટેચ્યુ રમે છે. એમણે આપણને આઉટ કરીને હસતા રમતા બોલતા ગાતા ચાલતા કરી દીધા. હવે સ્ટેચ્યુ એમને આપણે કીધું, આપણે એમને છોડાવી નથી શકતા, એટલે સ્થિર થઈને ઉભા છે. તમે એવું કઈ કરો કે એમને ઓલું શું કહે મચલવાનું મન થાય. આપણને કેવા મચલાવે છે,
આ રક્ષાબંધન આવી તો કાલ આ લોકોને મેં કીધું તમે વ્રતધામ જાવ છો, રાખડી લેતા આવજો. એક વૈષ્ણવ તો કાંઈ લાવવાનું હોય ને ઠાકોરજી માટે તો એ પૂછે, જો લાલા બધું લેવા જાવ તારું. પછી ત્યાં રંગ રંગનું હોય, જાત જાતનું હોય, વિવિધ હોય. તું મને કહેજો કયું લેવાનું છે. પછી અહીં લઈ આવું ને તું મારી યાર વેન નો કરતો મારે ઓલું લેવું. તો શરૂઆતમાં જરા સમજણા થયા ને તો આવા ભગવદીઓ રાજકોટમાં ગણાય. હવે તો બધા ઈ વખતના લીલામ પહોંચી ગયા. તો આવી વાતો કરે ને સોગંદથી કહો અહીંયા બેઠી છે. મને બહુ ગુસ્સો આવતો હતો. આ લોકો હાવ આ કેમ આવા છે બધા? ઓલા ભણતા હોઈએ ને બધામાં ફર્સ્ટ આવતા હોય ને અધર, અને બધા આમ બધા કહે મને ભાઈ તમારી બેબી એટલે આમ લે. હવે એટલે પેલા કેવું આવું બધું ટાઈમમાં હોય કે ફૂલ દેવા જવાનું હોય કે એક જગ્યાએ ગાય દોવાતી હોય તો એ 2-3 જણા એ ગાયનું દૂધ લેતા હોય. એટલે કોક વાર એમને ત્યાં દોવાય તો અમારે ત્યાં દેવા આવે. હવે આપણે હારી સાયકલ શીખી ગઈ નાનીથી. મારી બા રાજી થઈ ગઈ. મારી બેબીને કેટલી ટેલ મળે. ત્યારે ટેલમાં સમજણ નહોતી પડતી. મનમાં એવી દાંત ચડતી કે આ જ્યાં હોય ત્યાં મને જ ઘોડવાની. એ ટેલ મળીને તો અત્યારે આ મેલ છે મારા વાલા, અને લીલા લેર છે. તો જઈએ ત્યારે આ ઓલા રંબાબા તો વાતો જ કરતા હોય ઠાકોર જ્યારે. જો પછી બેન ન કરતો, આ પવિત્ર કરું છું જોઈ લે. વાગે એવું નથી ને, ગાંઠ નથી ને, બરાબર છે ને. જો હું આની અંદર છે ને તને ગમે ને એટલે કેસરના સુંદર સાંથિયા કરીશ, કળશ કરે, ઝીણી સોયથી બારીકાઈથી અંદર કરે. એવી કળા કારીગીરી. એટલે મેં એક દી મારી બાને આવીને કીધું આ રંભાબાને કઈ મગજની તકલીફ કે શું થયું બટા? મેં તો બાઈ તો ઠાકોરજી યાર આવું બોલ. મારી બા તો રૂવાડા ખડા થઈ ગયા. એ કે એ ઠાકોરજી યાર વાતો કરે બેબી મારે કરવી છે પણ મને નથી આવડતી કેમ કરવી. આ તો ભગવદી. બહાર નીકળીને મનમાં કહું આ શું ભગવદી એકલા બોલ. ત્યારે નાના હતા, ખબર નહોતી પડતી. એ બધા ભગવદીઓને જોયા ને તો ત્યારે આપણને ઠાકોરજી યાર કહેવાનું મન થઈ જાય. એ લોકોએ જ શીખવાડ્યું અમને. બહાર જાય ત્યારે મરવાલા જઈને આવો, આવીએ ચંપલ કાઢીને ક્યાંય નહીં જવાનું. પેલા જો લાલા આવી ગયો. દુનિયામાં બધા સ્વાર્થ માટે રાહ જુએ, આપણા પ્રભુ આપણા માટે રાહ જુએ. હું તો પાછી એમાંય પ્રશ્ન પૂછું. મેં કીધું સવિતાબા તમે તો કહેતા હતા કે અનુસર થાય તો ઠાકોરજી વ્રજમાં પધારે, તો કોને કહીને જાવ છો? મારી દરેક બાબતમાં અને એના લીધે મને જાણવા ઘણું મળ્યું. મને કે સાચી વાત છે બેબી, તારે વ્રજમાં હોય, સામનેજી સાથે હોય, સખીઓ સાથે હોય, કુંજમાં હોય, નિકુંજમાં હોય, કંદરામાં હોય, વૃક્ષની ઓથે હોય, યમુના પુલીન પર હોય, ગિરિરાજજીમાં હોય, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતું આપણા ઠાકોરજી જેવા આપણે કહીને મારા વાલા જઈને આવો તો ત્યાં આંખથી આપણને કે હા માં જઈ આવો. આપણા માથે બિરાજતું સ્વરૂપ એ આપણું જ છે. એટલે આપણે કઈ બોલશું તો એ સાંભળવા. એનું તમને પ્રગટ પ્રમાણ આપો. કિશોરીબાઈને ગુસાઈજીએ બિલચુ કુંડ ઉપર, કિશોરી તારે આધું દૈવિક સ્વરૂપ તારે જોવું છે? એ કે હા મારવાલા કૃપા કરો તો જો. તો કિશોરીબાઈ અહીંયા ગુસાઈજી યાર ઉભા હતા અને ત્યાં રાસમાં ઠાકોરજી યાર રાસ કરતા હતા. વૈષ્ણવના 3 સ્વરૂપ.
આથી ભૌતિક, આથી આધ્યાત્મિક, નાથી દૈવિક. જન્મ લીધો ત્યારે ખાલી માનવ હતા, મનુષ્ય. ભૌતિક બ્રહ્મ સંબંધ લીધો, આથી આધ્યાત્મિક. પ્રભુ પધાર્યા ને ત્યાં રાસમાં રોજ જે આપણે રાસમાં હોઈએ જ છીએ, આથી દૈવિક. તો ઈ બાએ મને સમજાવ્યું, બટા એ કે આપણા ઘરે બિરાજ તો આપણું, એ કે હજી તને આનાથી વિશેષ કહું. એ કે અમે તો રોજ પૂછે, મારા વાલા આજે કયા વનમાં છાકારો છો? તો અમને બધા વનના નામ દે. આજે તાલવન, મધુવન, બૌલાવન, કોમોદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, બેલવન, માટવન, ગેહરેવન, કુંજ, નિકુંજ, કુસુમ સરોવર, માન સરોવર, પ્રેમ સરોવર, ગિરિકંદરા, યમુનાના પુલિન. એ કે તો પછી કે અમે જ્યારે કાની દઈએ તો પ્રભુ ત્યાં જ અમને દર્શન. આ ભગવદીયનો ભાવ આ ક્યાંય ગ્રંથોમાં લખેલું ના હોય. અને ત્યારે સાચું કહું, મને આમાં 1% રસ ન. મને ભણવું ને મારી વકૃત્વ સ્પર્ધા ને બસ મને આજ બધામાં રસ હતો. એ સમયે કરી લીધું. કોલેજના મેગેઝિનમાં વધુમાં વધુ ફોટા. તો નોકરી લેવી હતી ત્યારે લેવા ગઈ હતી મેગેઝિન. એ કે બેન અમે તમને ઓળખીએ છીએ. હવે ક્યાં ગયા મેગેઝિન ને, ક્યાં ગયા સર્ટિફિકેટ ને, ઓલા એવોર્ડ મળ્યા હતા. હવે બધું ધૂળ. હવે આવ્યા મૂળમાં. પેલા મૂળમાં નહોતા, ધૂળમાં હતા. પણ જે વલ્લભે કૃપા કરી, જે કરી. તો પુષ્ટિ માર્ગમાં એકવાર માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. શરૂઆતમાં પુષ્ટ કરાવ્યો ત્યારે મનમાં હતું દૂધ મિશ્રિત દરવાના, 9 વાગે નવરું. અને એવો ભાવે નતો, લે દેવ ચોખા મેલ મારો છે. પણ શું આને જાદુ કર ગઈ તેરી આંખિયા. ઓલો હિન્દી પિક્ચર ને કે ઓ જાદુગર, જાદુ કર ગઈ તેરી આંખિયા. આને શું જાદુ કર્યું એ જાણે. પણ એ જાદુ મને બહુ ગમે છે. ઓલા કેલાલ જાદુ વાળો આવતો ને ત્યારે કાકા અમને એકવાર લઈ ગયા હતા. અમારે એમની ભેગું જ જવાનું. બધા પિક્ચર જોવા જાય. આ 10માં ને SSCમાં અમારી ત્રેવડ છે કે અમે પૂછી શકીએ. ઓલું એક દિલેક મંદિર કે કઈક એવું આવ્યું હતું. તો બાજુમાં હંસાબેન રહે, એ ટીચર. તો બિચારા એકલા ન જાય ને એટલે મને એક દી કે હાલ બેબી. મેં કીધું પણ પૂછે કોણ? 5 આના ટિકિટ. કેટલી? 5 આના. મેં કીધું તમે પૂછી દો. એ કે એ મણિભાઈને હું પૂછું? ના રેવા દે. આપણે તો ગયા દુકાને. મેં તો કાકા હંસાબેન. એ કે શું હંસાબેન બટા? મેં તો એ કહેતા તે પિક્ચર. એ કે એની પિક્ચર જે શું કોઈ કરે, એને જે કરવું કરે. આપણે તો આવું કઈ કરતા જ નથી ને. હવે બીજું વાક્ય આપણાથી બોલાય જ નહીં કે મારે જાવું છે. અમારે 12 મહિને એક પિક્ચર જો આખું ઘર જાય. સંત જ્ઞાનેશ્વર, રાજા હરિશ્ચંદ્ર, અને પછી ત્રેવડ છે ઈલાબેનની કે પૂછી શકે. ઓલા બીનાકા આવતું ને એ બાજુવાળા રેડિયો લઈ આવ્યા. તો આમ જોઈએ, હાકડ દઈ દઈએ પેલા ડેલી ને. કાકા આવે તો ખબર પડે. કોક આવે તો હોઈ જાય ગોદડામાં જઈને. છેલ્લી બાદામ પર. હવે છેલ્લું સાંભળવામાં કોલેજમાં હોય તો આમ ત્રેવડ છે ને ઊભા રહીએ. તો મારે કેવા આશય છે કે ત્યારે મને આ ભાવનામાં, પ્રેમમાં ઠાકોર જ્યારે વાતો કરે કાંઈ જ ગમતું નહોતું. પણ ત્યારે એ લોકોએ આ બધી વાતો કરેલી ને એ અત્યારે
મારો ભાવ વૃદ્ધિ થાય છે. યાદ કરું એટલી વાર મને એમ થાય કે આહા, આ ભગવદીઓ કેવા હતા. એક નાની વાત, એક ગુરુ શિષ્ય હતા. તો રસ્તામાં જતા હતા. ગુરુ કે પ્રભુને પ્રેમ કરવો હોય ને તો નિષ્ઠા જોઈએ, દ્રઢતા જોઈએ અને પ્રભુ પર વિશ્વાસ જોઈએ. તને મેં 3 વર્ષ એ જ ભણાવ્યું છે. શિષ્ય કે બધી વાત છે. આ વાવાઝોડું આવ્યું ઈ કે આ ચારે બાજુ જુઓ ઈ કે આપણે ગામમાં અંદર વયા જાય અને કોકના ઘરમાં આશરો લઈ લઈએ. ગુરુ કે સાચી વાત. ગયા એટલે ખાવ આમ અવાવરું મકાન હતું. એમાં એક હસબન્ડ વાઈફ રહેતા હતા. ગુરુ શિષ્યએ કીધું કે આ વાવાઝોડું આવ્યું છે, કેતા હો તો એક ખૂણામાં. એ કે હા કાંઈ વાંધો નહીં. હવે ઓલો શિષ્ય ધ્રુજે, આ વીજળી થાય જુઓ, પડશે તો. વળી તો આ ધરતી ધ્રુજે છે, ધરતી કંપ આવશે તો. ગુરુ કે શ્રી કૃષ્ણ શરણામાં બોલ, શ્રી કૃષ્ણ શરણામાં બોલ. ઓલો બોલે ત્યાં સાપ નીકળો. એ ગુરુદેવા હાવ અવાવરો છે કે વયો ગયો તને કહ્યો, બોલ શ્રી કૃષ્ણ શરણામાં. કે હોઈ જાય કે હું હોઈ જા. આજે એ લાગે જિંદગીનો છેલ્લો દિવસ. એ કે આ ભગવાન આપણી યાર આવું કા કરે છે? 3 વર્ષમાં નથી તમે કે મેં પ્રપંચ કર્યો, નથી ખોટું બોલ્યા, નથી કોઈની ઈર્ષા કરે. તમે ભાગવતના 18,000 શ્લોક મોટે કરાવડાવ્યા, ગીતા જે બીજું નામ, આજે કાં આવું કરે છે? ત્યાં બાજુમાં તલવાર પડી. ગુરુદેવ હાથમાં લઈને મૂકી ગળા ઉપર, ચલ પતાવી દો. શિષ્ય હસવા માંડ્યો. ગુરુદેવ તમે કોઈ દિવસ થોડું એવું કરો, તમે તો મારી આ રમત કરો છો. ગાંડા સાંભળ, તને આ 2 હાથના વાળા ગુરુદેવ ઉપર વિશ્વાસ છે કે તમે થોડા મને મારી નાખો? તમે રમત કરો છો. એમ પ્રભુ આપણી આ રમત કરે છે. આ બધું વાતાવરણ સવારે શાંત થઈ જશે. સવારે ઓલો પછી સૂઈ ગયો, સવારે ઉઠ્યા તો એકદમ ચોખ્ખું આકાશ, ચારે બાજુ વાદળા વિખરાઈ ગયા હતા, ચારે બાજુ બધી વનરાઈ ખીલી ઉઠી હતી. ગુરુદેવના ચરણે પડી ગયો. આપણા પ્રભુ આપણું અહિત આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરે જ નહીં. પણ હું ને તમે બધા હલી જાય છે. કાંઈક થાય એટલે એમ થાય અરે રે. એક બેન ઓલા આપણા ચંપારણથી આવ્યા ને બીજે દી આવ્યા હતા. એને કામ તો બીજું હતું. એ કે મારે ઠાકોરજીને મારે આ જન્માષ્ટમીએ પાટોત્સવ છે, તો સોની પાસે મારે એક સેટ કરાવવો છે. તો મારી 2 બંગડી પડી છીલાબેન. હવે ઘરમાં દઈ તો વહુ તો રાજી થઈને મારે માથા તો આ મેં કીધું સોનું ચાંદી તો બધું. પછી મેં કીધું એકનું તો થઈ જશે. એ કે મારે 2નું કરાવવું છે. તો આમાં તો 2, મને કે 3 થાય તો 3. કેમ આટલા બધા અકળાયા છે? એ કે જેટલું હતું બધું લઈ લીધું. હવે આ છેલ્લી 2 બંગડી છે એ લોકોને ખબર નથી. એ કે હજી તમને કહું,
એ કે બા આપણે લોકરના 2 ભાડા ભરીએ ને એના કરતા 2 વચ્ચે એક. તો મેં એમ કીધું મારા લોકરમાં મૂકી દો. તો એ કે દાદાએ કીધું તમારા બાના. એ કે બાને બિચારાને ઘડી ઘડી અમારે લેવ, અમે બધું લગ્ન હોય પ્રસંગ હોય અમારે ઘડી ઘડી કાઢવું. હવે બાન લોકરમાં મૂકે ને તો બાને એ કે સાઈન કરવા જાવું, ટ્રાફિક હોય, ત્યાં ગીર્દી હોય, ભીડ હોય. એ કે એવું મીઠું બોલે. તો મેં દાદા એ કે મક્કમ હતા. એ કે નહીં બાના લોકરમાં જ મૂકો. હાંજે કે દાદા ગયા એટલે મેં કીધું ના ના બટા મૂકી દો તમારા લોકરમાં. આ દાદાને કઈ ખબર નહીં, બધું એમના લોકરમાં મૂક્યું. હવે આજે કેવું થયું છે કે મારે એમાંથી ને ઈલાબેન આ બંગડી તો વળી મારી ઓલી નાની પેટી હતી ને એમાં પડી હતી. ઠાકોરજીમાં કાંઈ લેવું એટલે હાથ લાંબો કરવો પડે. હવે દાદા રિટાયર્ડ થયા હતા, 52 લાખ કીધા, 32 લાખ રાખ, બધું મેં દઈ દીધું. દાદા હવે કે કર ટન ટન રોજ ઘંટડી વગાડી છે. એટલે અત્યારે કે મારી પરિસ્થિતિ, મારા પ્રભુનું પાટોત્સવ છે અને 25 વર્ષ પૂરા થાય છે. તો મારે 25 વર્ષને મુઠ્ઠી મગનો મનોરથ ચોખ્ખી ના પાડી દીધી. અમારાથી થાય નહીં, ઘરમાં બધું છોકરાઓ ભણતા હોય, ટ્યુશન હોય, એ લોકો ડિસ્ટર્બ કે ઈલાબેન આ જ જગ્યાએ મેં કાંઈ ના આપ્યું હોત. મેં કીધું જો દરેકમાં એવું માનું, કર્ણ મધુરમ, પ્રભુ તમારી આસક્તિ છૂટી જાય ને ધનમાંથી આપણે હાચવું નહીં. આ એ કે બોલવું સહેલો છે. હવે એમને લીલી પરિક્રમામાં આવું હતું, તમારી તબિયતનું હારી રહી, વળી અમારે દોડવું પડે, તમે 2 જણા એકલા. ને એને પછી મને કીધું મારે આમાંથી 2 સેટ, મેં 3 કરાવો. એ કે આમાંથી જ ઘડાય, કારણ કે આપણી પાસે ક્યાં પૈસા છે. આવી પરિસ્થિતિમાં એને પ્રભુના તત્સુખનો વિચાર કર્યો કે મારા પ્રભુનો પાટોત્સવ છે. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને તો ઠાકોરજીનો જ વિચાર આવે. અને 2 મજાના માણસો. આટલું બધું થયું, આનંદથી રહે છે. એ કે જે ભાગવતમાં લખ્યો છે, એ કે એક દેવા વાળો હોય ને એક માગવા વાળો ને એક લઈ જવા વાળો. એ કે બેન પતી ગયું, આવતા જન્મમાં જય શ્રી કૃષ્ણ કરવાના, અહીં મળ્યા ત્યાં ન મળતા.